શું થયું હતું બેન કાલે? ત્યારે અમે અમારા હક માટે અમે બધા ગયા હતા. હવે જો ઘરમાં બધા સભ્યો જાતા હોય, બાળક એકલું તો રીએ નહીં ઘરે, એટલે ફરજિયાત બાળકને તો સાથે લઈ જ જવું પડે. અને જો બાળકને સાથે ન લઈ જાય તો અહીંયા કામ ચાલુ કરીએ તો આપણો ન્યાય ન મળે ને. અમે થોડીક વાર અમે હોવા છતાં કામ કરી લઈએ ચાલુ, તો અમે ન હોય તો કામ તો ચાલુ જ થઈ જવાનું હતું. તો અમારો ન્યાય જોતો હતો, માટે અમે ગયા. અને બાળક એકલું ઘરે રહીએ નહીં, એટલે હું એને તેડીને લઈ ગઈ. એને મેં તેડ્યો તો 4 લેડીઝ પોલીસ મને ઘસેડે. તમે વિડીયોમાં ચોખ્ખો દેખાશે, 4 લેડીઝ પોલીસ મને ઘસેડે અને એક લેડીઝે મારા છોકરાને હાથ ખેંચે. ઈ જોતી નથી કે આ નાનકડું 6 વર્ષનો છોકરો છે, આનો હાથ નો ખેંચાય, ક્યાંક લાગી જાય, એનો હાથ મેળે છે. એ હું કહું છું કે મારા છોકરાને તમે મૂકો, એને લાગી છે. ઈ એટલો રોતો તો ઈ છોકરા મારા છોકરાને મૂકો નહીં. એ માં માટે બહુ અઘરો ટાસ્ક હોય છે. એનું નાનું બચ્ચું જ્યારે એમના હાથમાં હોય અને એ પોતાના જીવ કરતા પણ, પોતાની જમીન કરતા પણ વિશેષ જ્યારે માં પોતાની જીદ પર આવી જાય પોતાના માસૂમ બાળક માટે, એ માની આંખમાં આંસુ છે. કદાચ આ આંસુ પણ સરકાર જોઈ લે તો પણ એને એ પીડા સમજાશે. જે લોકો આની ફેવર કરે છે, મેં કીધું હવે મૂકો. ઈ રોવે છે. અંતે મારે જોશથી બોલવું પડ્યું કે હવે મારી લિમિટ પૂરી થતી હતી, કેમ કે મારું બાળક એટલું રોતું હતું. મેં કીધું હવે તમે એને મૂકો. પછી અમારા ગામની બધી જે અમારી સાથે અમારા આવ્યા હતા બધી બહેનો, એને મને મોકવડાવ્યા. એને કીધું કે હવે મૂકો. પછી પોલીસ વાળાએ પછી મૂક્યો, તોય અમને અહીંયાથી ન હટાવવા માટે કરતા હતા. મને કે તમે તમારા બાળકને મૂકજો. હવે એના પપ્પા નહોતા, એના પપ્પાને એના કાકાને બધાને લઈ ગયા હતા. તો હવે છોકરું ખેતરમાં કોની સાથે રહી? આવડું છોકરું તો કોઈ પાસે રહે નહીં. એટલે મેં કીધું મારા છોકરાને નહીં મૂકું. તો કે પરાણે જબરદસ્તી મને કે છોકરાને મૂકી જા, તું ચડી જા બસ નાખી. અમુક પોલીસ વાળા અમે કમેન્ટ કરતા હતા કે ચાવી તો હારે જ હોય કે. એટલે એને કહેવાનું એમ થયું કે આ લોકો કે ચાવી હારે, છોકરાને હારે જ લાવવા જોઈએ ને, છોકરાને ક્યાં મૂકવા? અચ્છા, એટલે એવું કે છે ચાવી હારે જ રાખો, મતલબ બાળકો માટે એવું કહેતા હતા. હા, એવી કમેન્ટ કરતા હતા.